ગુજરાત સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે અંબાજી ખાતે શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2025ના આજે છેલ્લા દિવસે જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે સહિત જિલ્લા વહીવટતંત્રના અધિકારીઓ તેમજ કર્મચારીઓ પરિક્રમા યાત્રામાં જોડાયા હતા। નોંધનીય છે કે મહાસુદ બારસ, તેરસ અને 14 તિથિ એમ 3 દિવસીય યાત્રામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓમાં અંબાના દર્શન સહિત 51 શક્તિપીઠના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી। જિલ્લા કલેક્ટર સહિત અધિકારીઓએ 51 શક્તિપીઠના દર્શન કરીને પૂજા અર્ચના કરી હતી। જિલ્લા કલેક્ટર અને અધિકારીઓએ દર્શનાર્થીઓને નાસ્તો પીરસ્યો હતો। આ સાથે ધજા સાથે પાલખી યાત્રામાં સહભાગી બન્યા હતા તથા ભજન કીર્તનમાં સહભાગી બનીને દર્શનાર્થીઓને પ્રોત્સાહિત કરાયા હતા। શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા જે ત્રિદિવસીય મહોત્સવ હતો એને આજે અંતિમ દિવસ છે। અંતિમ દિવસે જિલ્લાના તમામ જે ક્લાસ 1 અધિકારી કહેવાય તેમના દ્વારા આજે પરિક્રમા શરૂ કરવામાં આવી છે। 3 દિવસ સુધી જે આ મહોત્સવ ચાલી રહ્યો છે તેમાં લાખો માઈ ભક્તો એ 51 શક્તિપીઠના દર્શનનો લાભ લઈ રહ્યા છે અને વહીવટીતંત્ર દ્વારા વિસામો, ભોજન, સફાઈ, સ્વચ્છતા, પાર્કિંગ, બસ સહિત તમામ સુવિધાઓ કરવામાં આવી છે। આ પરિક્રમા મહોત્સવમાં જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે, અંબાજી વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદી, જિલ્લાના પ્રાંત અધિકારીઓ સહિતના જિલ્લાના વર્ગ 1 અને 2ના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા।